એટલે એ સમજૂતી થઈને થોડીક ઉગ્ર બળદ આલી હતી. એમાં સામત ખાન બાબીએ ઓર્ડર આપી દીધો, હુકમ કે ભાઈ આ બધા સાધુઓને કતલ કરનાર. એટલે 21 સાધુઓની ગાંધી ચોકમાં અત્યારે જે ગાંધી ચોક છે ત્યાં મંત્રી દરવાજે 21 સાધુઓને કતલ કરીને હત્યા થઈ ગઈ. અને પછી તો પ્રજામાં ખૂબ એ સમયમાં કોમી ઉદળ જેવું થઈ ગયું. અને લિંગ છે એ તો ભગવાન વામનના સમયનું વંથડી એટલે વામન સ્થળી ભગવાન ત્યાં થઈ ગયેલા. અને એ સમયમાં બલિરાજાએ ત્યાં મોટો યજ્ઞ કરેલો અને શિવજીને સાક્ષાત કાશી ઉગ્ર તપસ્યા કરીને પ્રસન્ન કરેલા. વર્ષ પહેલા વડોદરાના મહારાજાના ગાયકવાડના ભાણેજ નામ ગોપાલરાવ એ સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળેલા. અને પ્યારા પ્રિય સજ્જન આત્માઓ, જય ગિરનારી, જય માતાજી. આજે આસ્થાની યાત્રા આપણી એક કોયલી મઠ કરીને, જેમ જગતગુરુ શંકરાચાર્ય ભગવાનના ચારે દિશામાં 4 મઠ આવેલા છે, એ જ રીતે આ એક મઠ અતિ જૂનવાણી, અતિ પ્રાચીન વર્ષો પહેલાંનો મઠ છે. તો એમના આપણે દર્શન કરવા જઈએ છીએ ને એની બધી માન્યતાઓ, ત્યારબાદ શાસ્ત્ર પુરાણ અનુસાર ત્યાં એક ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે. અને મંદિરનો ઇતિહાસ બલિરાજા અને આપણે વંથલી છે ને વામન ભગવાનની પૂરી, એમની સાથે વંથલી સાથે વામન સ્થલી સાથે સંકળાયેલો છે. તો ચાલો આપણે ત્યાં જઈએ અને દર્શન કરી. એટલે હવે આપણે અંદર પ્રવેશ કરીએ છીએ. અંદર પ્રવેશ કરતાની સાથે સુંદર સરસ મજાના નાળિયેરના વૃક્ષો જે આપ નિહાળી શકો છો, જોઈ શકો, આખો ગાર્ડન. બીજા વૃક્ષો પણ ઘણા બધા, બિલ્લીનું વન છે આખું, બરાબર. જેવા પ્રવેશ કરો ને એટલે એકદમ અતિ પુરાના હનુમાનજી મહારાજનું મંદિર છે. તો હનુમાનજીના દર્શન કરીએ આપણે હવે. ઓમ અતુલિત બલધામમ હેમશૈલાભરેહમ ધનુચુનકશાનમ જ્ઞાનિનામગ્રગણ્યમ सकल गुणनादानिधानं वानराणामधीशं रघुपति प्रिय भक्तं वात जातं नमामि. ખૂબ અતિ જૂની પૌરાણિક નદી છે. નામ તો મને ખ્યાલ નથી આનું. પૂજ્યપાદ જનકગીરી બાપુનું આસન છે. આ બધા જૂનવાણી તૈલી ચિત્રો છે, સંતો મહંત. આ મંદિર કેટલું જૂનું હશે ને, આના ઉપરથી આપ અંદાજ કરી લેશો. આ બધું પુરાતત્વ અવશેષ છે. આ ચક્કી જે છે ને, અવળી મોટી ચક્કી, સાધુ સંતો માટે અહીંયા દળી અને રસોઈ તૈયાર થતી એક દિવસના સમયે. અતિશય જૂનવાણી ચક્કી. આ નાનકડી આપણે અત્યારે હાલની તકે છે તે આવડી વિશાળ. 27 જેટલા સાધુની નવાબે કતલ કરાવી હતી, કટલે આમ મચાવી હતી વૈભવ શકમાં. ત્યારબાદ એને ક્ષમા યાચના કરી, માફી માગી નવાબે, પણ એનો શ્રાપ મિથ્યા ન થયો. નવાબને શ્રાપ આપેલો હતો સંતોએ. એ દરેક સંતોની આ બધી સમાધિઓ છે, જેના આવી શકો છો. બહુ જૂનો ઇતિહાસ છે. બલિરાજા અને વામન ભગવાનથી છે ને ભજનનો પ્રભાવ તો સરસ. તો બધું રજવાડી હોય તો પછી ઘોડા પણ હોવા જરૂરી. હાલની તકે પણ આ શ્યામ વર્ણનો ઘોડો અશ્વ અહીંયા હાજરમાં જ છે. એમના પણ દર્શન કરી શકો તમે. એમના દર્શન શબ્દ જ બોલાય. જોઈ લો કે એવો શબ્દ નહીં. અશ્વ છે એ પણ એક પરમાત્માનું સ્વરૂપ જ છે. હવે જેમ સાધુ સંન્યાસીઓ ગિરી પુરી નંદ સરસ્વતી ભારતી હોય છે અને એ મઠોના અધિપતિ મહંતો વગેરે હોય છે, એ જ રીતે અહીંયા જે કોયલી મઠ છે, ત્રિનેત્રેશ્વર મહાદેવનો મઠ જે મંદિર છે, ત્યાંના મહંત છે જનકગીરી બાપુ છે. એને આપણે આ મંદિરના ઇતિહાસ વિશે વિનંતી કરીએ. બાપુશ્રી આપણે જણાવે કે આ મંદિરનો ઇતિહાસ શું છે અને કેટલા વર્ષ આશરે આ મંદિર જૂનું હશે. બાપુ નમસ્કાર. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. બાપુ થોડો મંદિરના ઇતિહાસ વિશે આપ જણાવો તો અમારા દર્શક મિત્રોને ખ્યાલ આવે. અમારો આ કોયલી મઠ નું અત્યારે જે હયાત લિંગ છે
એ તો ભગવાન વામનના સમયનું વંથડી એટલે વામન સ્થળી ભગવાન ત્યાં થઈ ગયેલા. અને એ સમયમાં બલિરાજાએ ત્યાં મોટો યજ્ઞ કરેલો અને શિવજીને સાક્ષાત કાશી ઉગર તપસ્યા કરીને પ્રસન્ન કરેલા. અને શિવજી પાસે વરદાન માગેલું કે તમે અમારા યજ્ઞમાં હાજરી આપો. એટલે શિવજીએ કીધું કે હું હાજરી રૂબરૂ તો ના આવી શકું, પણ આ લિંગ મારું લઈ જાઓ. હાથોહાથ આ જે લિંગ છે એ બલિરાજાએ હાથોહાથ આપેલું. અને ત્યાંથી લઈ આવતા કાવડમાં અહીંયા સુધી પહોંચાડી દીધું. અને અહીંયા વિશ્રામ કરવા રોકાણ. નદીનો સુંદર કાંઠો અને સુંદર જંગલ વનરાય. પણ શિવજીની પ્રેરણાથી જ શિવજીને એમ થયું કે મારે અહીં બેસી જવું છે. એટલે ભજન વધી ગયું અને લિંગ નીચે મુકાઈ ગયું. જી. એટલે સ્થાપના થઈ ગઈ. પછી બલિરાજાએ માથા પર ચડાવ્યા એટલે લિંગ થોડું ખંડિત છે, નિશાની છે. એટલે મૂળ અમારી આ લિંગની સ્થાપના તો બલિરાજાને, પણ ત્યારબાદ 250 વર્ષ પહેલાં વડોદરાના મહારાજાના ગાયકવાડના ભાણેજ નામ ગોપાલરાવ એ સૌરાષ્ટ્રમાં પ્રવાસે નીકળેલા અને અહીં વિશ્રામ કરવા રોકાણ. અને બપોરે અચાનક ઊંઘ ઉડીને જોયું તો લિંગ ઉપર ગાયને દૂધથી જોઈ ગયા. ગાય ઊભી રહી એટલે ગાયના આંચળમાંથી દૂધ. એટલે સફાળા ઊભા થઈને બધું એને જોયું ને એને એ જ સમયે વૈરાગ્ય લાગી ગયો કે આપણે અહીંથી આપણું શ્રેષ્ઠ જીવન અહીં જ પસાર કરવું, આપણે એની નીચે જવું નથી હવે. અને રાજા રજવાડાનો ઉછેર ને રાજા સાહેબના રાજકુમાર. પછી ત્યારબાદ ત્યાં વાહન વ્યવહારની તો સગવડ નહોતી, પણ મહારાજાને 1-1.5 મહિને ખબર પડી કે ભાણે ક્યાં. એટલે પછી તપાસ કરતાં કરતાં એને માણસોને મોકલ્યા ને પછી તો પોતે આવ્યા મહારાજા ખંડેરાવજી. ભાણેજને ખૂબ સમજાવ્યા કે તમે આ કંઈ સગવડ નથી, અહીં કાંઈ બીજી કોઈ સવલત નથી, આ આવડું મોટું જંગલ, તમે રહેવો કેમ? ભાણેજ કે જે થવું હોય થાય, પણ મારે હવે અહીંથી ક્યાંય જવું નથી, મારું શેષ જીવન જીવન પસાર કરેલું નવાબ પાસેથી વેચાતું લઈ અને ભાણેજને અર્પણ કર્યું. અને આ તમામ બાંધકામ અત્યારે જે છે આ સુંદર કલાત્મક મંદિર નાગરશૈલીનું, આ આપણે જે બેઠા છીએ માઠ, કચેરી, અમારી દરબારી, ફરતો ગઢ, કિલ્લો અને નદીનો સુંદર ઘાટ, એ બધી જ તમામ વસ્તુ 250 વર્ષ પહેલાં મહારાજા ખંડેરાવજીએ ગાયકવાડે બનાવી. ત્યાર પછી અમારી જાગીર આવી આ મઠની એક ગામની. ત્યારબાદ ઉત્તરોત્તર અમારી 13 પેઢી પહેલાં 170 વર્ષ પહેલાં આશરે મહંત કૃપાલગીરી અમારા અહીં બહુ સિદ્ધ પુરુષ હતા. અને એ સમયમાં નવાબના દીવાનગીરી માટે બહુ ખટપટ અને કાવા દાવા થતા. એમાં અમરજી રુદ્રજી અને ગુડચંદ હેમંતરામના 2 દીવાન અમારા મહંતના ખાસ સેવક અને અવારનવાર બહુ સેવા કરતા અહીંયા. એટલે એને કંઈક ગાદી ઉપરથી ઉતારી મૂક્યા હોદ્દા ઉપરથી. અને કૃપાલગીરી બાપુને ખબર પડી એટલે પોતે ન થઈને મળવા ગયા કે ભાઈ હું આનો જામીન, તમે આવા સારા નિષ્ઠાવાન માણસોને કેમ ઉતારી મૂકો? એટલે હું આનો એવી કોઈ ફરિયાદ હોય તો હું આનું જામીન પડું છું. પછી જામીન પીડ્યા પછી કંઈક 8-10 દિવસ પછી પાછા ઉતારી મૂક્યા. એટલે બાપુને અપમાન જેવું લાગ્યું કે ભાઈ આ હું જામીન અને આ તો મારી થોડીક ઓલી થઈ, તમે મારી છાપ ખરડાઈ. નવાબ સાહેબે થોડું પોથરું વર્તન કર્યું કે ભાઈ તમે તમારો મઠ સંભાળો અને આ રાજકીય ગાવા દાવામાં તમે રસ લેવામાં તમે મઠમાં ભજન કરો ને આ. એટલે બાપુને થોડું અપમાન જેવું લાગ્યું. એટલે મઠ આવીને સીધા 21 સાધુને ભેગા લઈને વંથલી દરવાજે ઉપાસ ઉપર ઉતર્યા. અમે તમારી સામે લડી તો ન હોઈએ પણ ન્યાય માટે અમે ઉપાસ ઉપર કરીએ. એટલે ભાઈ વંથલી દરવાજે 21 સાધુઓને અનશન ચાલુ કર્યા. એટલે નવાબ સાહેબ એમ કે 5-10 દિવસ ઊભા થઈ ગયા. પછી 7-8 દી થયા એટલે પ્રજામાં થોડોક ઉહાપો થયો કે હવે આ સાધુ કેમ એ બધા. એટલે નવાબે સામત ખાન બાબી નામના એના સરદારને મોકલો સમજૂતી કરવા કે ભાઈ તમે એને એવું લાગે તો ધોલ પાઠ કરજો એમ. એટલે એ સમજૂતી થઈ એને થોડીક ઉગ્ર બોલત આલી હતી. એમાં સામત ખાન બાબીએ ઓર્ડર આપી દીધો, હુકમ કે ભાઈ આ બધા સાધુઓને કતલ કરનાર. એટલે 21 સાધુઓની ગાંધી ચોકમાં અત્યારે જે ગાંધી ચોક છે ત્યાં મંત્રી દરવાજે 21 સાધુઓને કતલ કરી નાખી, હત્યા થઈ ગઈ. અને પછી તો પ્રજામાં ખૂબ એ સમયમાં કોમી ઉદળ જેવું થઈ ગયું. અને વાં વડોદરા મહારાજાને ખબર પડી, એને ખૂબ પ્રેશર દબાણ કર્યું કે ભાઈ તમે આ અમારા કોયલીના સાધુઓને કેમ. પછી તો નવાબ પોતે જમવા બેહે તો થાળીમાં લોહી દેખાય, જમી શકે નહીં. અને પછી તો ખૂબ મૂંઝાણા કે હવે આનું તો પ્રયાસિત આનો નિર્ણય શું લેવો. એટલે ઇસ્લામના મૌલવીઓને બોલાવી સલાહ
લીધી. એટલે મૌલવીએ કીધું કે આ તો તમે બહુ અધમ કૃત્ય કર્યું છે, તમારે મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ, માથું ટેકવી. પછી નવાભાઈ બહાદુર ગાંધી અહીંયા આવ્યા અને માથું મંદિરની અંદર જઈ માથું ટેકવી માફી માંગી અને રંગપુર અને બોળકા એમ બે ગામ અમને એવી રીતે પ્રાયશ્ચિતમાં આપ્યા. પ્રાયશ્ચિતમાં પણ આ સમાધિઓ બધી એ સંતોની છે. સમાધિઓ એ સંતો તો બધા 21 સાધુઓની જે કતલ કરી એ સમયમાં તો આ મુસ્લિમ રાજ્ય નવાબનું અને બરાબર. જાય કોણ પછી ધંધુસરના મેયર યુવાનો ગાડા ભરીને ગયા રાતે અને એ ગાડામાં કટકા ભરીને લઈ ગયા. અચ્છા. અને આ એક બાર છે હજી હયાત ઓટો, એમાં સમૂહ 21 સાધુઓનો સમૂહ સમાધિ આપીને એ ઓટો હજી અત્યારે હયાત છે અહીંયા. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ, આપણે વંદન. ઓમ નમો નારાયણ. ખૂબ મંદિરનો સરસ સુંદર મજાનો અને સુયોગ્ય અને સમયસર આપે ઇતિહાસ જણાવ્યો એ બદલ આપના ચરણોમાં વંદન. ઓમ નમો નારાયણ. ઓમ મહાપુરુષાય નમઃ. નમો નારાયણ. ઓમ નમો નારાયણ. નું કાર્ય અત્યારે ચાલુ જ છે એટલે ફૂલની ને પાલ ફૂલની પાખડી રૂપે જે કાંઈ પણ કોઈથી એ યોગ્ય જગ્યાએ વાપરવા વિનંતી. આ જગ્યામાં જો હા જે રીતે નવાબો વિગોરીને કચેરી હતી ને એ જ રીતે અહીંયા પણ સાધુ સંતોની પણ એક કચેરી જ હતી. અને અહીંના જે ગાદીપતિ હતા એ કોઈ નવાબ કે રાજાથી કમ નહીં. એટલે એમની તમે જૂનવાણી પુરાતન હવેલી કહી શકો, કચેરી કહી શકો. એ નજરે નિહાળો તમે. આ સુંદર સરસ મજાના બટુક ભૈરવ દાદાનું મંદિર છે. તીક્ષ્ણ દૃષ્ટ મહાકાય કલ્પાંતે ધનમ ભૈરવાય નમસ્તુભ્યમ મનુજ્ઞામ દાતુમર્હસી. આ પણ અતિ જૂનવાણી એક દ્વાર છે, અહીંથી પણ મંદિરે જઈ શકાય. આ પણ એક કિલ્લાના તમે દર્શન કરી શકો. મઠ એટલે ગાદીપતિ રાજા રજવાડા જેવું, રજવાડા ટાઈપની આખી હવેલી જ કહી શકાય આપણે. ભૈરવ દાદા અહીંયા સ્થાપના કરેલ છે અને અહીંયા પણ જવા માટેનું એક દ્વાર છે, તમને નજરે પડતું હશે. જુઓ અત્યારે ત્યારબાદ આ જગ્યાની અંદર એક મહાકાલીના પરમ ઉપાસક હતા, એક સંત ભગવાનનું મંદિર ગુપ્ત રીતે છે, એમના તમને હું દર્શન કરાવું છું. બરાબર, જોઈ શકો તમે કેટલું જૂનવાણી ને કેટલું પુરાનું આ બાંધકામ હશે. બધું ખોલીએ આપણે સાંકળ અને દર્શન કરીએ. હવે અખંડ દીપ અહીંયા અવિરતપણે ચાલુ છે. આ મહાકાલી માતાજીની દિવ્ય મૂર્તિ છે, એમની તો પ્રાણ પ્રતિષ્ઠા કરીને પધરાવવામાં આવી છે. પણ પહેલાંના જમાનામાં તો સિંદૂરના ત્રિશુલ ને એવું બધું હતું ને એમની પ્રાણ. એક બીજો અશ્વ પણ છે, એમના પણ આપણે દર્શન કરાવું છું. શીતળા માતાજી અને ગણપતિ દાદાનું અતિ પૌરાણિક મંદિર છે. હવે તમે મહાદેવજીના દર્શન કરો. નમઃ શંભવાય જ મયો ભવાય જ નમઃ શંકરાય જ મહેશ્વરાય જ નમઃ શિવાય જ શિવધરાય જ. આ શિવલિંગ છે ને એમાં માથા પછાડાય છે બલિરાજાએ, એટલે શિવલિંગ આમ ખંડિત, પણ આમ ખંડિત નથી કે ખંડિત છે છતાંય પૂજા દરરોજને માટે આ શિવલિંગની કરવામાં આવે છે. આ ચાંદીના દ્વાર છે આખા એમના.